જય સિયારામ ને ગુડ મોર્નિંગ બધાને. કેમ છો બધા? મજામાં જ હશો. ત્યારે વાગી ગયા છે 10:30 અને ઘર સાફ કરવાનું ચાલુ કરી દીધું છે. કાલે એક રૂમ કર્યો, ઓલો મંદિરવાળો જે રૂમ હતો એ, પણ લાઇટ નહોતી એટલે બ્લોગ ચાલુ નહોતો કર્યો. અને આજે હવે આ રૂમ કરવાનો છે આખો, એટલે મમ્મી હજી બીજું ઘરનું બધું કામ છે, કપડાં ને વાસણ ને કચરા પોતાની બધું કરે છે મમ્મી ને બા બે. અને મારે આ રૂમમાંથી આ બધી આ શોકેસની વસ્તુ અને ફોટા ને બધું છે એ કાઢવાનું છે, પછી સાફ કરવાનું છે રૂમ. હું ને મમ્મી બે સાફ કરશું. તો 2 વાગી ગયા છે અને જો આ બધું રૂમમાંથી બધી બારે વસ્તુ કાઢી અને દાદીમાં એકવાર પોતા થઈ ગયા છે. અને આ શોકેસની બધી વસ્તુ કાચની છે એ મમ્મીએ નહીં બાએ ધોઈ નાખી છે. હજી એકવાર બાકી છે પોતા. જમવાનું થઈ ગયું છે તો જમીને બીજી વાર પોતા કરવાના છે. મમ્મીએ રસોઈ બનાવીને જો એ બધા બેસી ગયા જમવા. પછી જમીને પાછું ચાલુ કરી દેવાનું છે આપણું કામ. જમવામાં આજે બનાવ્યું છે અડદની દાળ, જીરા રાઈસ, ચણાની ભૂલાઈ જાય ચણાની દાળ છે આ, અને આ મીઠી સેવ બનાવી છે. પપ્પાને ખાવી હતી સ્પેશિયલ. અને આ મમ્મીએ અત્યારે ભાખરી બનાવી. જો શાક આરે ભાખરી ભાખરી મને ભાવે બહુ કરે. ભાવે તો ખવાય, સાંજે ન ભાવે, બપોરે ભાવે. તો જમી લઈ હાલો. વાગી ગયા છે 7:30 સાંજના અને આજે બનાવવાની છે પાણીપુરી. એટલે મમ્મીએ બધી વસ્તુ બનાવવાની ચાલુ કરી દીધી. જો આ તીખું પાણી બની ગયું છે અને હવે મીઠું પાણી બનાવે છે ખજૂર આંબલીનું. આમાં ચણા ને બટેકા છે ને, બટેકા આવે છે ને? ના, બટેકા આવે બાકી. તો આમાં ચણા બફાઈ ગયા છે, બટેકા હવે બાફવાના છે. અને મારે ડુંગળી સુધારવાની છે. તો એ હવે ચાલુ છે પાણીપુરી બનાવવાની કામગીરી. તો જો 8:30 વાગી ગયા છે અને પાણીપુરી બની ગઈ છે. પાણી ને મસાલો ને બધું રેડી થઈ ગયું. જોઈ રહે બધા બેસી ગયા જમવા. હેતને પાણીપુરી બહુ ભાવે તો એને પૂછી કેવી બની છે પાણીપુરી. હેત મસ્ત બની. તો વાંધો નહીં, તો મમ્મીની પાણીપુરી બનાવી વસુલ નહીં. ફૂલ તીખું પાણી બનાવતી છે. તો તીખું પાણી બન્યું છે કે નહીં? હા, મસ્ત તીખું ફૂલ. તો હાલો, પાણીપુરી તો બધાને ભાવતી જ હશે, એટલે એમ તો કહેવાય નહીં કે જેને ભાવતી હોય. તો હાલો પાણીપુરી ખાવા. તો આજનો વ્લોગ તમને બધાને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરતા જાજો, અને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં લખતા જાજો. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ અને ગુડ નાઇટ.